ખ્યાલ હોય તો આપણે કેટલે સુધી આવ્યા હતા? કેમિકલ શિફ્ટ પર અસર કરતા પરિબળોની ચર્ચા કરી હતી. તો એમાં મુખ્યત્વે પહેલું પરિબળ વિદ્યુત ઋણતાની વાત કરી હતી. ત્યાર પછી સેકન્ડમાં એના પછી આપણે પાઈ ઇલેક્ટ્રોનની અસરની વાત કરી હતી. તો આપણે એટલેથી એક સહેજ એક રિવ્યૂ લઈ અને પછી આપણે આગળ વધીએ. બરાબર? એટલે શોર્ટમાં આપણે આટલાથી ચર્ચા કરી હતી કે વિદ્યુત ઋણતા કેવી રીતે અસર કરે છે તે. એમાં વિદ્યુત ઋણ સમૂહનો પ્રકાર જોયો હતો. ત્યાર પછી વિદ્યુત ઋણ સમૂહની સંખ્યા જોઈ હતી અને વિદ્યુત ઋણ સમૂહનું સ્થાન જોયું હતું. આ ત્રણ વસ્તુ આપણે જોઈ હતી. એન આઇસોટ્રોપિક ઇફેક્ટમાં પાઈ બંધના જે પાઈ ઇલેક્ટ્રોન હોય છે તે કેમિકલ શિફ્ટ પર કેવી રીતે અસર કરે છે તે આપણે બેન્ઝિનના ઉદાહરણથી જોયા હતા. એમાં જનરલી આપણને ખબર છે કે જેમ પ્રોટોનના પોતાના ઇલેક્ટ્રોન બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય છે, તેમ સંયોજનમાં આવેલા પાઈ ઇલેક્ટ્રોનના પરિણામે પણ ઉપપાદિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય છે. અને એ ઉપપાદિત ચુંબકીય ક્ષેત્ર કેટલાક વિસ્તારમાં પેરામેગ્નેટિક હોય છે અને બાકીના કેટલાક વિસ્તારમાં ડાયમેગ્નેટિક હોય છે. એટલે કે જે વિસ્તારમાં હોય એ વિસ્તારના અનુરૂપ એની અસર થતી હોય છે. એમાં બેન્ઝિનનું આપણે ઉદાહરણ જોયું હતું કે બેન્ઝિનમાં બહારની બાજુ પ્રોટોન આવેલા છે અને બહારની બાજુ પ્રોટોન છે એટલે એમાં એચ પાઈનું મૂલ્ય H0 ને પૂરક દિશામાં હોય છે અને પૂરક દિશામાં હોવાથી બેન્ઝિનના જે પ્રોટોન આવેલા છે એની ડેલ્ટા ppm 6.5 ટુ લગભગ આપણને 8ની આસપાસ આપણને મળે છે. એટલે કે જનરલી પાઈ ઇલેક્ટ્રોનના આવવાથી ડેલ્ટા ppmમાં શું થાય છે? ઘટાડો થાય છે. ત્યાર પછી આપણે બીજું ઉદાહરણ જોયું હતું ઇથિનનું. સેમ પરિસ્થિતિ, બેન્ઝિનમાં 3 પાઈ બંધ છે, ઇથિનમાં 1 પાઈ બંધ છે. એટલે બેન્ઝિનમાં જે H પાઈ ઉત્પન્ન થાય છે એના કરતાં ઇથિનમાં ઓછો H પાઈ ઉત્પન્ન થાય છે અને એના પરિણામે જે પેરામેગ્નેટિક વિસ્તારમાં પ્રોટોન આવેલા હોતા હોય છે અને એને પરિણામે એની ડેલ્ટા ppmમાં પણ જનરલી શું થાય છે? વધારો થાય છે. પણ બેન્ઝિન કરતાં આમાં ઓછા પાઈ ઇલેક્ટ્રોન હોવાથી H પાઈ ઓછું ઉત્પન્ન થાય છે. એટલે કે લગભગ ડેલ્ટા છે એ 3.5 ટુ 5 ડેલ્ટા ppmની આસપાસ મળે છે. એટલે આ રીતે H પાઈ એ પેરામેગ્નેટિક વિસ્તારમાં હોય તો એ આપણને આ રીતે અસર કરે છે કે જનરલી પ્રોટોનનું ડીશિલ્ડિંગ થાય છે અને એની ડેલ્ટા ppmમાં વધારો થાય છે. એના પછી એક ઉદાહરણ આપણે આવું જોયું હતું કે એસિટિલિન. એસિટિલિનનો અણુ એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર રૂપે ગોઠવાય છે અને સમાંતર રૂપે ગોઠવાતા એમાં જે H પાઈ ઉત્પન્ન થાય છે તે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થાય છે અને એના પરિણામે એમાં વાસ્તવિક જે હોવું જોઈએ એના કરતાં થોડુંક અપફિલ્ડમાં, એટલે લગભગ અહીંયા તમે જોશો તો 1.5 થી 3.5 ડેલ્ટા ppmની આસપાસ મળે છે. એટલે આટલી વસ્તુ આપણે H પાઈની અસર જોઈ હતી. હવે એના પછી આપણે આજે એક વધારાની વાત કરવાની છે કે આલ્ડિહાઇડિક પ્રોટોન. તો આલ્ડિહાઇડિક પ્રોટોનમાં આપણને ખબર છે કે જનરલી CH3 C ડબલ બોન્ડ O અને H હોય. અહીંયા C ડબલ બોન્ડ O નો જે બંધ બનેલો છે એમાં અહીંયા પાઈ બંધ છે અને બીજું ઓક્સિજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં આવેલું હોય છે. એટલે જનરલી આપણને એટલી વસ્તુ ખબર પડે કે C ડબલ બોન્ડ O છે, C ડબલ બોન્ડ O હોય તો જનરલી આપણને એવું થાય કે એક પાઈ બંધ છે. એક પાઈ બંધ હોય એટલે ઇથિનમાં જેમ 3.5 ટુ એક પાઈ બંધ હોવાથી 5 ડેલ્ટા ppmની આસપાસ આપણને સિગ્નલ મળતું હતું. એમ આપણે એવું આશા રાખીએ કે આમાં એક પાઈ બંધ હોવાથી C ડબલ બોન્ડ O પણ 3.5 ટુ 5 ડેલ્ટા ppmની આસપાસ આપણને સિગ્નલ આપે. પણ વાસ્તવિક રીતે એનું સિગ્નલ 8 કરતાં વધારે ડેલ્ટા ppm આપણને મળે છે. અને 8 કરતાં વધારે ડેલ્ટા ppm સિગ્નલ કેમ મળે છે એના માટેના કારણ જોવું હોય તો આપણે બે કારણ જોઈ શકીએ છીએ. એક સૌથી પહેલું કારણ C ડબલ બોન્ડ O બંધ આવેલો છે. આ બંધમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા કેવી છે? વધુ વિદ્યુત ઋણતા છે. એટલે અહીંયા કાર્બન અને ઓક્સિજન બંધ ધ્રુવીય બંધ હોય છે. ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ હોવાથી
બંધના ઇલેક્ટ્રોન કોની તરફ આકર્ષાયેલા હોય છે? ઓક્સિજન તરફ આકર્ષાયેલા હોય. એટલે કાર્બન પર ધન વીજભાર પ્રમાણમાં આવે. ધન વીજભાર આવે એટલે કોની જોડેથી ઇલેક્ટ્રોન ખેંચે છે? હાઇડ્રોજન જોડેથી ઇલેક્ટ્રોન ખેંચે છે. એટલે હાઇડ્રોજનની આસપાસ ઇલેક્ટ્રોન ઘનતા શું થાય છે? ઘટે છે. એટલે ઓક્સિજનની વધુ વિદ્યુત ઋણતા હોવાના પરિણામે, અથવા એને એવું કહી શકાય કે પ્રેરક અસરના પરિણામે આપણને એવું કહ્યું છે ને, સ્ટ્રોંગ પોલર ઇફેક્ટ ઓફ સી ડબલ બોન્ડ ઓ ના કારણે હાઇડ્રોજન પર ઇલેક્ટ્રોન ઘનતા ઘટે છે. હાઇડ્રોજન પર ઇલેક્ટ્રોન ઘનતા ઘટે એટલે આપણને ખબર છે He ઘટે. He ઘટે તો ઓલરેડી સિગ્નલ ક્યાં જાય? ડાઉનફિલ્ડમાં જાય. એટલે કે આમાં જે વાસ્તવિક ડેલ્ટા મળવી જોઈએ એના કરતાં નીચી ડેલ્ટા પીપીએમ આપણને સિગ્નલ મળે છે. બીજા નંબરમાં બીજું કારણ, આ પહેલું કારણ કે વિદ્યુત ઋણતા અથવા પ્રેરક અસરના પરિણામે હાઇડ્રોજનની આસપાસની ઇલેક્ટ્રોન ઘનતા ઘટે છે અને ઇલેક્ટ્રોન ઘનતા ઘટતી હોવાથી સિગ્નલ ડાઉનફિલ્ડમાં જાય. બીજા નંબરમાં અહીંયા કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ આવેલો છે. જ્યારે આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લગાડીશું એટલે આના પાઈ ઇલેક્ટ્રોન છે તે બાહ્ય ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ભ્રમણ કરતા હોય છે. એ જ સમયે ઓક્સિજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલો હોય છે. હવે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે જ્યારે પાઈ ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય અથવા એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતા હોય છે H તો એ સમયે આ અબંધકારક ઇલેક્ટ્રોન પણ એની સાથે ભરી જાય છે. એટલે કે જનરલી કોઈ હાઇડ્રોકાર્બન સંયોજન હોય તો એમાં કોઈ વધારાનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલો હોતો નથી, પણ ઓક્સિજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી એ H અથવા પાઈ ઇલેક્ટ્રોન ઘનતા સાથે ભરી જાય છે અને એ અબંધકારક ઇલેક્ટ્રોનના પરિણામે H નું મૂલ્ય વધે છે. જનરલી પાઈ ઇલેક્ટ્રોન અથવા કોઈ પણ ઇલેક્ટ્રોનના પરિણામે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તે વધે છે અને H વધવાથી સિગ્નલ ક્યાં મળે આપણને? ડાઉનફિલ્ડમાં મળે છે. એટલે આ બે કારણ એવા છે કે જેના પરિણામે આલ્ડીહાઇડમાં જે પ્રોટોન આવેલો છે, આલ્ડીહાઇડનો પ્રોટોન છે, એ પ્રોટોન આપણને વાસ્તવિક 3.525 મળવો જોઈએ એના કરતાં વધુ ડાઉનફિલ્ડમાં સિગ્નલ આપણને આપે છે. હવે નીચે જોઈએ તો આપણને અહીંયા ખબર પડશે કે જનરલી આપણે આ રીતે ફિગર બતાવીએ છીએ. H0 જે છે એ જ દિશામાં H5 ઉત્પન્ન થાય છે અને He વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થાય છે. અને આ મટીરિયલમાં તમે જોશો તો આપણને ડિટેલમાં આપી છે અને તમને અહીંયાથી ખબર પડશે કે કેટલા ડેલ્ટા પીપીએમ આપણને સિગ્નલ આપે છે. 8 થી 9 ડેલ્ટા પીપીએમ સિગ્નલ આપે છે. એટલે વાસ્તવિક 3.525 ની આસપાસ મળવું જોઈએ, પણ એક ઓક્સિજન પર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોનના પરિણામે અને બીજું ઓક્સિજનની વિદ્યુત ઋણતાના પરિણામે સિગ્નલ ક્યાં જાય છે? ડાઉનફિલ્ડમાં જાય છે. હવે એના પછી આપણે એક એવું નવું ઉદાહરણ લેવું છે કે અત્યાર સુધી આપણે એવું જોયું કે એનઆઇસોટ્રોપિક ઇફેક્ટના પરિણામે શું થાય છે? જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એમાં કેટલાક વિસ્તારમાં ડાયમેગ્નેટિક હોય છે અને કેટલાક વિસ્તારમાં પેરામેગ્નેટિક હોય છે. અહીંયા આપણે એવો એક અણુનું ઉદાહરણ લીધું છે કે એને 18 એન્યુલિન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? 18 એન્યુલિન કહેવામાં આવે છે. એટલે ટોટલ 18 પ્રોટોન આમાં આવેલા હોય છે. એમાંથી 12 પ્રોટોન બહારની બાજુ હોય છે. કઈ બાજુ? બહારની બાજુ. અને બાકીના 6 પ્રોટોન અંદરની બાજુ હોય છે. હવે જનરલી તમને એવું થાય કે આટલું મોટું સ્ટ્રક્ચર કેવી રીતે? સ્ટ્રક્ચર એકદમ ઇઝી છે. જનરલી તમારે અહીંયાથી શું કરવાનું? આ રીતે બેન્ઝીન રિંગ ટાઈપ અહીંયાથી આટલી સ્ટ્રક્ચર દોરવાનું, આમ બરોબર છે. એની બાજુમાં આટલી વસ્તુ દોરવાની, એ નીચે સેમ સ્થિતિમાં દોરી દેવાનું. હવે આ બંનેને જોડવા માટે આપણે આટલું કરશો એટલે તમારે આ બની ગયું. હવે આમાં અંદરની સાઈડ 1 2 3 4 5 અને 6 પ્રોટોન હોય છે. આમાં એકાંતરે દ્વિબંધ મૂકવાના, એટલે એક મૂક્યો, બીજો મૂક્યો, એના પછી ત્રીજો, એક છોડી ચોથો, પાંચમો, ક્રમશઃ આ રીતે તમે એક મૂકતા જાઓ. અને બહારની સાઈડ ટોટલ તમારે કેટલા H થશે?
4 તાલી 12 H થશે. એટલે આ રીતે આખું સ્ટ્રક્ચર હોય છે. હવે આવું સ્ટ્રક્ચર હોય ત્યારે એને જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ છીએ એટલે આનો અણુ પણ બેન્ઝીનની જેમ સમતલ છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગોઠવાતો હોય છે. અને લંબ રૂપે ગોઠવાય છે ત્યારે એ સમતલથી ઉપર અને નીચે એ પાઈ ઇલેક્ટ્રોન જનરલી ભ્રમણ કરતા હોય છે. એટલે અહીંયા સમતલથી ઉપર અને નીચે ભ્રમણ કરતા હોય એટલે એની જે ચુંબકીય બર રેખાઓ છે આ રીતે ઉત્પન્ન થતી હોય છે. અને ચુંબકીય રેખાઓ જે બર ઉત્પન્ન થતી હોય છે એ બહારની સાઈડ ઉપરની દિશામાં અને અંદરની સાઈડ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે આ રીતે બે અલગ અલગ પ્રકારના ચુંબકીય ક્ષેત્રો ઉત્પન્ન થાય છે કે જેમાં બહારની બાજુ એ પેરામેગ્નેટિક વિસ્તાર હોય છે અને અંદરની બાજુ કેવો હોય છે? ડાયમેગ્નેટિક વિસ્તાર હોય છે. એટલે ડાયમેગ્નેટિક વિસ્તારમાં જે પ્રોટોન આવેલા હોય છે અંદરના 6 પ્રોટોન એ જનરલી આપણને ખબર છે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં H ઉત્પન્ન થાય છે અને એની વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થતું હોવાથી લગાડવું પડતું ચુંબકીય ક્ષેત્ર H0 નું મૂલ્ય વધુ હોય છે. એટલે એનું સિગ્નલ ક્યાં મળે છે? આપણને અપફિલ્ડમાં મળે છે. એટલે 6 પ્રોટોન જે 18 એન્યુલિનમાં 6 પ્રોટોન આવેલા છે આ 6 પ્રોટોન છે આ 6 પ્રોટોન એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થતું H છે. એટલે TMS ના સિગ્નલ કરતાં પણ આપણે વધુ ચુંબકીય ક્ષેત્ર લગાડવું પડે છે. જ્યારે બહારની બાજુ જે 12 પ્રોટોન આવેલા છે એ એમાં H એ H0 ની સપોર્ટેડ દિશામાં હોય છે. એટલે એનું સિગ્નલ છે એ TMS થી ડાઉનફિલ્ડમાં લગભગ 9 ડેલ્ટા ppm ની આસપાસ સિગ્નલ મળે છે. જ્યારે આનો 18 એન્યુલિનના 6H અંદરના છે એનો સિગ્નલ છે એ TMS કરતાં પણ વધારે ચુંબકીય ક્ષેત્ર લગાડવું પડે છે અને એ લગભગ -3.2 ડેલ્ટા ppm ની આસપાસ આપણને સિગ્નલ મળે છે. એટલે આમાં આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. એટલે કે 18 એન્યુલિનમાં એ એન આઇસોટ્રોપિકનું ઉદાહરણ છે કે જેમાં અમુક પ્રોટોન પેરામેગ્નેટિક વિસ્તારમાં છે અને અમુક પ્રોટોન ડાયમેગ્નેટિક વિસ્તારમાં છે. એમાં ડાયમેગ્નેટિક વિસ્તારમાં જે પ્રોટોન છે એની ડેલ્ટા જનરલી આપણને શું થાય છે? અપફિલ્ડમાં મળે છે અને પેરામેગ્નેટિક વિસ્તારમાં હોય છે એના ડેલ્ટા આપણને ડાઉનફિલ્ડમાં સિગ્નલ મળે છે. તદુપરાંત કેમિકલ શિફ્ટ પર અસર કરતા પરિબળોની વાત કરીએ તો એના પછીનું પરિબળ છે હાઇડ્રોજન બોન્ડિંગ. હવે હાઇડ્રોજન બોન્ડિંગને આપણે કેવી રીતે લેવાનું? જનરલી આપણને એટલી વસ્તુ ખબર છે, અહીંયા આટલી વસ્તુ ધ્યાન રાખવાની, કોઈ પણ પરિબળના પરિણામે આપણે આટલી વસ્તુ નક્કી કરવાની, હાઇડ્રોજનની આસપાસ ઇલેક્ટ્રોન ઘનતા વધે છે કે ઘટે છે? જો હાઇડ્રોજનની આસપાસ ઇલેક્ટ્રોન ઘનતા વધે તો He વધારે ઉત્પન્ન થાય. He વધારે ઉત્પન્ન થાય તો H0 વધારે જોઈએ અને સિગ્નલ ક્યાં મળે આપણને? અપફિલ્ડમાં મળે. જો હાઇડ્રોજનની આસપાસની ઇલેક્ટ્રોન ઘનતા ઘટે તો He ઓછું હોય અને સિગ્નલ ક્યાં મળે આપણને? ડાઉનફિલ્ડમાં મળે. કોઈ પણ પરિબળમાં આટલી વસ્તુ તમારે નક્કી કરવાની છે કે હાઇડ્રોજનની આસપાસની ઇલેક્ટ્રોન ઘનતા એ પરિબળના પરિણામે વધે છે કે ઘટે છે. હવે આપણે નીચે એક ઉદાહરણ જોઈશું કે ROH આલ્કોહોલ છે. આ આલ્કોહોલમાં આપણને એટલી વસ્તુ ખબર છે કે ફ્રી આલ્કોહોલ હોય તો એમાં જે ડેલ્ટા ppm છે જનરલી જોશો તો 0.5 ડેલ્ટા ppm ની આસપાસ OH ની મળે. પણ આ જ આલ્કોહોલ જો H બંધ બનાવતો હોય તો H બંધ બનાવે તો શું પરિસ્થિતિ થાય છે? તો અહીંયા જો અહીંયા ROH છે. હવે આ હાઇડ્રોજન છે એ બીજા અણુના ઓક્સિજન સાથે જોડાયેલો હોય છે. બીજા અણુના ઓક્સિજન સાથે જોડાયેલો હોય છે એટલે વાસ્તવિક રીતે આ બંને વચ્ચે જોડાયેલો હોય છે. એની જગ્યાએ આ H આ ઓક્સિજન સાથે પણ જોડાયેલો છે અને બીજા અણુના ઓક્સિજન સાથે જોડાય. એટલે શોર્ટમાં હાઇડ્રોજનની આસપાસની ઇલેક્ટ્રોન ઘનતા એ બાજુમાં આવેલા વધુ વિદ્યુત ઋણ ઓક્સિજન પરમાણુના પરિણામે એની ઇલેક્ટ્રોન ઘનતામાં શું થાય છે? ઘટાડો થાય. અને ઇલેક્ટ્રોન ઘનતા ઘટે એટલે આપણને ખબર છે કે જનરલી સિગ્નલ ક્યાં જાય છે? ડાઉનફિલ્ડમાં જાય છે. એટલે આ રીતે કોઈ પણ પરિબળ કે મોટા ભાગે હાઇડ્રોજન બનતો હોય તો હાઇડ્રોજનની આસપાસની ઇલેક્ટ્રોન ઘનતા ઘટે છે અને હાઇડ્રોજનની આસપાસની ઇલેક્ટ્રોન ઘનતા ઘટે એટલે એનું સિગ્નલ હંમેશા ક્યાં જાય છે? ડાઉનફિલ્ડમાં જાય છે. એટલે જનરલી H બોન્ડ જેમ જેમ પ્રબળતા વધે તેમ સિગ્નલ વધુ ડાઉનફિલ્ડમાં આપણને સિગ્નલ મળે છે. એ જ રીતે આપણે અહીંયા બીજા બે ઉદાહરણ આપ્યા છે કે કાર્બોક્સિલિક એસિડ લઈએ તો કાર્બોક્સિલિક એસિડ RCOOH
સેમ પરિસ્થિતિમાં RCOOH એના 2 અણુ આપણને આપેલા છે અને એમાં આંતરઆણવીય ઇન્ટરમોલિક્યુલર H બંધ બનતો હોવાથી એમાં જનરલી હાઇડ્રોજનની આસપાસની ઇલેક્ટ્રોન ઘનતા ખૂબ ઓછી હોય છે અને એનો સિગ્નલ આપણને લગભગ 10 થી 12 ડેલ્ટા ppm ની આસપાસ આપણને સિગ્નલ મળે છે. સેમ પરિસ્થિતિમાં અહીંયા આપણને એક એસ્ટર આપ્યો છે બેન્ઝીન રિંગ સાથે COOCH3 સમૂહ જોડાયેલો છે અને એના ઓર્થો સ્થાનમાં OH સમૂહ જોડાયેલો છે. તો આ OH નો H અને આ કીટોન એસ્ટરના જે કીટોન હોય છે એના ઓક્સિજન વચ્ચે અહીંયા H બંધ બને છે. એટલે H બંધ બને એટલે અહીંયા શું થાય છે, સાયક્લિક જેવી રચના થાય છે. એટલે એકબીજાના પ્રમાણમાં ખૂબ નજીક હોય છે અને એકબીજાના પ્રમાણમાં ખૂબ નજીક હોવાથી હાઇડ્રોજનની આસપાસની ઇલેક્ટ્રોન ઘનતા વધુ ઘટે છે અને મિથાઇલ સેલિસિલેટમાં એમાં જે OH નો H છે એ આપણે લગભગ 14 ડેલ્ટા ppm ની આસપાસ સિગ્નલ આપે છે. એટલે કે આંતરઆણવીયમાં પ્રોટોન આપનાર અને પ્રોટોન સ્વીકારનાર એકબીજાની નજીક હોવાથી હાઇડ્રોજનની આસપાસની ઇલેક્ટ્રોન ઘનતા ખૂબ ઓછી હોય છે, માટે સિગ્નલ વધુ ડાઉનફિલ્ડમાં મળે છે. ત્યાર પછી હાઇબ્રિડાઇઝેશનનું ઉદાહરણ છે. દાખલા તરીકે કોઈ પણ એક હાઇડ્રોકાર્બન હોય તો હાઇડ્રોકાર્બનમાં આપણને એટલી વસ્તુ ખબર છે કે એનું સંકરણ કાં તો sp3 સંકરણ હોય, sp2 સંકરણ હોય, કાં તો sp સંકરણ. અહીંયા sp3 થી sp સંકરણ તરફ જઈએ આપણે તો આમાં s કક્ષકનો ફાળો લગભગ 25% છે, આમાં લગભગ 33% છે અને આમાં 50% s કક્ષકનો ફાળો છે. એટલે sp સંકરણ તરફ જઈએ તો s કક્ષકનો ફાળો શું થાય છે, વધે છે. હવે s કક્ષકનો ફાળો વધે એટલે ઇલેક્ટ્રોન એ કાર્બન તરફ વધારે જાય છે અને કાર્બન તરફ વધારે જાય છે એટલે હાઇડ્રોજનથી શું થાય છે, દૂર જાય છે. એટલે જેમ જેમ sp3 sp2 sp સંકરણ તરફ જઈએ તેમ s કક્ષકનો ફાળો વધે છે અથવા s કેરેક્ટર વધે છે અને s કેરેક્ટર વધવાથી ઇલેક્ટ્રોન છે એ કાર્બન તરફ વધારે જાય છે અને એના પરિણામે હાઇડ્રોજનની આસપાસની ઇલેક્ટ્રોન ઘનતા ઘટે છે અને પ્રોટોનનું શું થાય છે, ડિશિલ્ડિંગ થાય છે અથવા પ્રોટોનનો સિગ્નલ ડાઉનફિલ્ડમાં મળે છે. સેમ પરિસ્થિતિમાં આપણે પાઈ ઇલેક્ટ્રોન માટે પણ લાગુ પાડી શકીએ. આ વસ્તુ જોયું હશે તમે તો જુઓ, જનરલી આપણને મિથાઇલ સમૂહનો પ્રોટોન હોય તો 0.9 ડેલ્ટા ppm એ સિગ્નલ આપે છે, CH2 આવેલો હોય તો 1.3 આપે છે, જ્યારે CH હોય તો 1.5 સિગ્નલ આપે છે. હવે ત્યાર પછીનું વધારાનું એક પરિબળ છે કે રેઝોનન્સ અસર. રેઝોનન્સ એટલે કે સંસ્પંદન અસર. હવે રેઝોનન્સમાં આપણને એટલી વસ્તુ ખબર પડવી જોઈએ, આપણે એટલી જ વસ્તુ ધ્યાન રાખવાની કે હાઇડ્રોજનની આસપાસની ઇલેક્ટ્રોન ઘનતા વધે છે કે ઘટે છે. અહીંયા આપણે રેફરન્સ તરીકે ઉદાહરણ લીધું છે ઇથિલિન. ઇથિલિનનો જે પ્રોટોન છે એમાં 4 H આપણને સમાન એક જ જગ્યાએ સિગ્નલ આપે છે, એક જ જગ્યાએ સિગ્નલ આપે છે, એની ડેલ્ટા ppm 5.28 છે. હવે આપણે એવું કોઈ ઉદાહરણ લઈએ કે એસિટિલિન સાથે પ્રોટોન આપનાર સમૂહ લઈએ અને પ્રોટોન સ્વીકારનાર તરીકે. તો એસિટિલિન સાથે સપોઝ અહીંયા એક ઉદાહરણ લીધું છે કે મેં H ની જગ્યાએ OCH3 સમૂહ લગાવ્યો. OCH3 સમૂહ લગાવવાથી CH2 ડબલ બોન્ડ CH2 હતા, આ H ની જગ્યાએ OCH3 સમૂહ આવે. OCH3 સમૂહ પોતે ઇલેક્ટ્રોન આપે છે અને ઇલેક્ટ્રોન આપે છે માટે એનું સંસ્પંદન સ્વરૂપ દોરીએ તો આના ઇલેક્ટ્રોન અહીંયા આવશે અને આના ઇલેક્ટ્રોન અહીંયા આવશે. એનું સંસ્પંદન સૂત્ર દોરીએ તો CH2 પર માઇનસ ચાર્જ આવશે અને આ બંને વચ્ચે ડબલ બોન્ડ બનતા ઓક્સિજન પર ધન વિભાર હોય છે. એટલે આ રીતે રેઝોનન્સ અસરના પરિણામે શું થાય છે, ઇલેક્ટ્રોન આપનાર સમૂહ જ્યારે આની સાથે જોડાયેલો છે ત્યારે આ પ્રોટોન, અહીંયા પ્રોટોન છે એ દરેક પ્રોટોન સમાન હતા તો પ્રોટોનની આસપાસની ઇલેક્ટ્રોન ઘનતા જે હતી એના પરિણામે એનું 5.28 ડેલ્ટા ppm સિગ્નલ હતું. અહીંયા શું થાય છે, આ સમૂહે પોતે ઇલેક્ટ્રોન આપ્યા, કાર્બન સાથે જે હાઇડ્રોજન જોડાયેલા છે એ પોતે ઇલેક્ટ્રોન મેળવે છે અને ઇલેક્ટ્રોન મેળવે છે એટલે કે શોર્ટમાં હાઇડ્રોજનની આસપાસ ઇલેક્ટ્રોન ઘનતા વધે છે. ઇલેક્ટ્રોન ઘનતા વધે એટલે He વધે છે, He વધે એટલે H0 વધારે જોઈએ પ્રમાણમાં પેલાના સાપેક્ષમાં, માટે એનું સિગ્નલ ક્યાં મળે છે, આપણને અપફિલ્ડમાં સિગ્નલ મળે. એટલે અહીંયા 5.28 ડેલ્ટા ppm એ સિગ્નલ મળતું હતું તો અહીંયા આપણને કેટલાય સિગ્નલ મળે છે, 4.1 ડેલ્ટા ppm મળે છે. એટલે કે આ એક પ્રણાલી સાથે જે આપણને પ્રોટોન સિગ્નલ આપે છે એની સાથે જો ઇલેક્ટ્રોન આપનાર સમૂહ જોડાયેલું હોય તો હાઇડ્રોજનની આસપાસની ઇલેક્ટ્રોન ઘનતા વધતા સિગ્નલ અપફિલ્ડમાં જાય છે. એટલે એવું કોઈ પણ પરિબળ હોય કે જેના રેઝોનન્સના પરિણામે જો પ્રોટોન
ની ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થતો હોય તો સિગ્નલ ક્યાં મળે છે? અપફિલ્ડમાં મળે છે. હવે બીજું એક ઉદાહરણ લઈએ આપણે કે અહીંયા CH3 સમૂહ પોતે ઇલેક્ટ્રોન આપનાર છે અને એની સાથે બીજો એક સી ઇથાઇલ COOET સમૂહ આપણે અહીંયા જોડીએ છીએ. તો આ સમૂહ શું કરે છે? પોતે ઇલેક્ટ્રોન ખેંચે છે અને ઇલેક્ટ્રોન ખેંચે છે, ભલે આ આપે છે પણ આ ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ વધારે છે. એટલે આના ઇલેક્ટ્રોન અહીંયા જાય છે, આ બંનેના ઇલેક્ટ્રોન અહીંયા જાય છે, એટલે આ કાર્બન પર ધન વીજભાર આવે છે અને આ બંને વચ્ચે ડબલ બોન્ડ બને. એટલે એનું સંસ્પંદન સ્વરૂપ દોરીએ તો આપણે આ રીતે બતાવી શકીએ. એ કાર્બન પર ધન વીજભાર આવે છે એટલે કોની જોડેથી ઇલેક્ટ્રોન ખેંચશે? હાઇડ્રોજન જોડેથી ઇલેક્ટ્રોન ખેંચશે. હાઇડ્રોજન જોડેથી ઇલેક્ટ્રોન ખેંચે એટલે હાઇડ્રોજનની આસપાસની ઇલેક્ટ્રોન ઘનતા શું થાય? ઘટે. ઇલેક્ટ્રોન ઘનતા ઘટે એટલે ઓટોમેટિક He ઓછો ઉત્પન્ન થશે અને સિગ્નલ ડાઉનફિલ્ડમાં આપણને મળે છે. એટલે અહીંયા આનો જે H છે એનો ડેલ્ટા ppm એ ડાઉનફિલ્ડમાં એટલે લગભગ 7 ડેલ્ટા ppm ની આસપાસ આપણને સિગ્નલ મળે છે. એટલે આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે જ્યારે કોઈ પણ સંસ્પંદનના પરિણામે હાઇડ્રોજન જે કાર્બન સાથે જોડાયેલો હોય એ ધનવીજભારિત બનતો હોય તો ત્યાં સિગ્નલ ડાઉનફિલ્ડમાં જાય છે અને જો એ કાર્બન ઋણવીજભારિત બનતો હોય તો સિગ્નલ ક્યાં જાય છે? અપફિલ્ડમાં જાય છે. આટલી વસ્તુ આપણે જોવાની છે. હવે એના સિવાય વધારાની જો આપણે વાત કરવી હોય તો એક દ્રાવકની વાત કરી શકીએ કે સોલ્વન્ટ પણ આની પર અસર કરે છે અને સોલ્વન્ટ અહીંયા જનરલી કોઈ પણ કાર્બનિક સંયોજન છે એનું 10% દ્રાવણ બનાવવામાં આવે છે અને 10% દ્રાવણ બનાવીએ ત્યારે અહીંયા મોટા ભાગે સોલ્વન્ટ કેવા વાપરવામાં આવે છે? CCl4, CH2 વગેરે એપ્રોટિક દ્રાવકો વાપરવામાં. એટલે જેમાં પ્રોટોન સરળતાથી આપી શકે એવા દ્રાવક વાપરીએ તો શું કરે છે? એ આપણા કાર્બનિક સંયોજનના હાઇડ્રોજનને ઇફેક્ટ કરે છે અને હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન ઘનતાને ઇફેક્ટ કરે છે. એટલે અહીંયા મોટાભાગે એવા દ્રાવકો વાપરવા જોઈએ કે જે પોતે આપણા કાર્બનિક સંયોજનને કોઈ વધારાના ઇલેક્ટ્રોન ન આપે એ રીતે. અહીંયા ઘણી વખત એવું થાય છે કે પ્રોટોન દ્રાવકના પરિણામે પ્રોટોનના સિગ્નલના સ્થાન ફેર થાય છે. એમાં આપણને ઘણી વખતે એવું આપણે ઉદાહરણ લઈ શકીએ કે બેન્ઝીન આપણે જનરલી ક્લોરોફોર્મનો સિગ્નલ છે, એ આપણે બે અલગ અલગ પ્રકારના લઈએ. એક સાયક્લોહેક્ઝેનમાં લઈએ અને બીજું બેન્ઝીનમાં લઈએ. તો સાયક્લોહેક્ઝેન અને બેન્ઝીનમાં લઈએ તો બંનેમાં ડેલ્ટા ppm આપણને અલગ અલગ મળે છે અને સાયક્લોહેક્ઝેનમાં લઈએ તો લગભગ ડેલ્ટા ppm 7.3 હોય છે, જ્યારે બેન્ઝીનમાં લઈએ તો લગભગ 1.56 ડેલ્ટા ppm ની આસપાસ મળે. એટલે ભલે એક જ સબસ્ટન્સનો આપણે એક જ સિગ્નલ મળે છે પણ એમાં દ્રાવક તરીકે સાયક્લોહેક્ઝેન વાપર્યો હોય તો એને ડેલ્ટા ppm 7.3 ની આસપાસ હોય છે, જ્યારે બેન્ઝીન વાપરીએ છીએ તો એ સિગ્નલ અપફિલ્ડમાં આવે છે. એટલે આ રીતે દ્રાવકની અસર પણ થતી હોય છે. એટલે જ્યારે પણ કોઈ પણ કાર્બનિક સંયોજનનો NMR વણપટ આપણે લીધો હોય તો કયા દ્રાવકનો ઉપયોગ કરે છે એ પણ એટલી જ અગત્યતા ધરાવે છે. હવે એના પછી આપણે નેક્સ્ટ વસ્તુની વાત કરવી છે. તો અત્યાર સુધી આપણે આટલી વસ્તુ જોઈ કે અહીંયા આપણને તમે જોશો તો અહીંયા ડેલ્ટા ppm આપે છે એ TMS નું સિગ્નલ આપે છે. જોજો વિદ્યાર્થી મિત્રો, એટલે સૌથી અપફિલ્ડમાં એક સિગ્નલ છે. આ એક NMR કોરિલેશન ચાર્ટ છે કે એમાં કાર્બનિક સંયોજનના કઈ જગ્યાએ અંદાજિત ડેલ્ટા ppm કેટલી હોય તે. અહીંયા ઊંચું ચુંબકીય ક્ષેત્ર છે એટલે એને અપફિલ્ડ અથવા એ પ્રોટોનને શિલ્ડેડ પ્રોટોન કહીએ છીએ, જ્યારે અહીંયા ડાઉનફિલ્ડ અથવા ઓછું ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે એટલે એને ડાઉનફિલ્ડ અથવા ડિશિલ્ડેડ પ્રોટોન કહીએ છીએ. હવે એટલે કે આ તરફ હશે જે પ્રોટોન એના માટે વધુ ચુંબકીય ક્ષેત્રની જરૂર પડશે, જ્યારે આ તરફ હશે એના માટે કેવું ચુંબકીય ક્ષેત્ર જોઈશે? ઓછું ચુંબકીય ક્ષેત્ર જોઈશે. હવે અહીંયા તમે જોશો તો 0 થી 1 ની વચ્ચે કેવા સંયોજનો છે? તો જો કાર્બન સાથે આલ્કાઇલ સમૂહ જોડાયેલા છે, અથવા CH2 જ્યારે આ CH3 છે એક જ કાર્બન સાથે જોડાયેલો છે, એ CH2 જ્યારે બીજા બે કાર્બન સાથે જોડાયેલો હોય, અથવા CH એટલે કાર્બન છે જોડે એક હાઇડ્રોજન હોય પણ એ કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો, તો જનરલી એની ડેલ્ટા ppm 0 થી 1. એટલે મોટાભાગે આલ્કેન ટાઈપના જે કાર્બનિક સંયોજનો છે એની સિગ્નલ આપણને અહીંયા મળે છે. હવે એના પછી જો આપણે વાત કરીએ આટલા સુધી, આ જે બ્લુ કલરથી આપે છે એ આટલા સુધી આપણને મેક્સિમમ મળે છે. એટલે આપણને
0 થી 2 ડેલ્ટા ppm વચ્ચે મળે છે. હવે એનાથી ઉપર લગભગ આ તમે જોશો તો 1.65 અથવા 6 થી માંડીને લગભગ 3 ડેલ્ટા ppm સુધી આપણને અહીંયા જે આ કલર આપ્યો છે એ કલરમાં કયા કયા સિગ્નલ મળે છે. તો જ્યારે કોઈ પણ કાર્બન સાથે હાઇડ્રોજન આવેલો હોય અને એ કાર્બન જ્યારે એરોમેટિક રિંગ સાથે જોડાયેલો હોય અથવા CH2 સાથે N નાઇટ્રોજન જોડાયેલો હોય એની સાથે બે આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય, CH2 સાથે સલ્ફર જોડાયેલો હોય, ટ્રિપલ બોન્ડ ધરાવતા કાર્બન જોડે હાઇડ્રોજન હોય, ડબલ બોન્ડ ધરાવતા કાર્બનની બાજુના કાર્બન પર હાઇડ્રોજન હોય. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. આગળ આપણે જોયું હતું એમાં 3.5 to 6 અથવા 5 સુધી જોયું હતું, પણ એ ક્યારે હતું? ડબલ બોન્ડ ધરાવતા કાર્બન જોડે. એ ડબલ બોન્ડ ધરાવતો કાર્બન નથી, પણ ડબલ બોન્ડ ધરાવતા કાર્બનની બાજુના કાર્બન પર હાઇડ્રોજન છે. એટલે એ જનરલી આપણને એટલી વસ્તુ ખબર પડે કે 1.6 થી લગભગ 3 ડેલ્ટા ppm ની આસપાસ આપણને સિગ્નલ આપે. અથવા કોઈ પણ કાર્બન પર હાઇડ્રોજન હોય એની બાજુના કાર્બન પર C ડબલ બોન્ડ O સમૂહ કાર્બોનિલ સમૂહ આવેલો હોય તો એ આપણને અહીંયા મોટાભાગે સિગ્નલ આપે છે. એટલે આવી પરિસ્થિતિ હોય તો આપણને આની 3 ડેલ્ટા ppm થી ઓછી મળે છે. ત્યાર પછી કોઈ પણ કાર્બનિક સંયોજનમાં OH સમૂહ અથવા NH સમૂહ આવેલા હોય તો એની ડેલ્ટા ppm જનરલી 0 થી માંડી અને 5 ડેલ્ટા ppm ની આસપાસ હોય છે. એટલે કાર્બનિક સંયોજનમાં OH અથવા NH હોય તો એમાં એમાં પ્રોટોનની આસપાસ કેટલી ઇલેક્ટ્રોન ઘનતા છે એના આધારે એનો સિગ્નલ 0 થી લગભગ 5 ડેલ્ટા ppm ની આસપાસ મળે છે. ત્યાર પછી આપણે જોઈશું અહીંયા તો જનરલી 3 to 5 ડેલ્ટા ppm ની આસપાસ આપણને સિગ્નલ મળે તો જનરલી ફ્લોરિન જ્યારે કાર્બન સાથે જોડાયેલો હોય તો એ કાર્બનના પ્રોટોન છે એ જનરલી 3 to 5 ડેલ્ટા ppm ની આસપાસ. સેમ પરિસ્થિતિમાં Cl કોઈ કાર્બન સાથે જોડાયેલો હોય ને એ કાર્બનના પ્રોટોનની વાત કરતા હોય અથવા Br જોડાયેલો હોય એટલે કોઈ પણ હેલોજન એલિમેન્ટ હોય તો જનરલી આપણને 3 to 5 ડેલ્ટા ppm ની આસપાસ આપણને મળે. એ જ રીતે કાર્બનની બાજુમાં ઓક્સિજન આવેલો હોય તો ડાયરેક્ટ જોડાયેલો હોય તો, અને કાર્બન એ બીજા કાર્બન સાથે જોડાયેલો હોય ને એની સાથે ઓક્સિજન હોય એટલે કાર્બોનિલ સમૂહ હોય તો એની ડેલ્ટા ppm ઓછી હોય છે. જ્યારે કોઈ પણ પ્રોટોન ધરાવતા કાર્બનની સાથે ડાયરેક્ટ ઓક્સિજન જોડાયેલો હોય તો એની ડેલ્ટા પ્રમાણમાં વધારે હોય છે. સેમ પરિસ્થિતિમાં CH2NO2 હોય તો પણ એની ડેલ્ટા ppm જનરલી 3 to 5 ની આસપાસ હોય છે. ત્યાર પછી કોઈ પણ આલ્કિન હોય તો આલ્કિનની ડેલ્ટા ppm પણ આપણે જોયું હતું 3.5 to 5 ડેલ્ટા ppm ની આસપાસ હોય છે. ત્યાર પછી એરોમેટિક રિંગ આવેલી હોય તો જનરલી 6.8 to 8.3 અથવા 8.5 ની આસપાસ આપણને ડેલ્ટા મળે. એટલે કોઈ પણ કાર્બનિક સંયોજનમાં એરોમેટિક રિંગ આવેલી હોય તો એના ડેલ્ટા આટલા મળે છે. ત્યાર પછી સૌથી વધારે 9 to 10 ડેલ્ટા ppm માં આલ્ડીહાઇડના આપણને મળે છે. અને કોઈ પણ કાર્બોક્સિલ સમૂહ હોય તો 11 થી 12 ની આસપાસ ડેલ્ટા ppm મળે છે. એટલે આ રીતે કોઈ પણ કાર્બનિક સંયોજનનો NMR વર્ણપટ લેતા એના સિગ્નલના સ્થાન કઈ જગ્યાએ મળે છે એના આધારે આપણે અંદાજિત લઈ શકીએ કે આપણને આપણું સંયોજન આ ટાઈપનું હશે. દાખલા તરીકે કોઈ કાર્બનિક સંયોજન લીધું અને એનો સિગ્નલ આપણને 9 થી 10 ડેલ્ટા ppm ની આસપાસ મળે છે એટલે આપણે એવું કહી શકીએ કે આલ્ડીહાઇડ હોઈ શકે છે. 11 થી 12 ડેલ્ટા ppm ની આસપાસ મળે તો આપણે કહી શકીએ કે કાર્બોક્સિલિક એસિડ હશે. એમાં 6.8 to 8 ડેલ્ટા ppm ની આસપાસ હોય તો આપણે શક્યતા લગાવી શકીએ કે આમાં એરોમેટિક રિંગ આવેલી છે. એટલે આટલી વસ્તુ તમારે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો. હવે પરીક્ષામાં જ્યારે પણ એક્ઝામ્પલ પૂછાય છે ત્યારે તમને જે ટેબલ આપે છે આ ટાઈપનું ટેબલ છે. આને આપણે સમજી લઈએ અને ત્યાર પછી થોડાક આગળ વધી. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે બધા જ કાર્બનિક સંયોજનની બધી જ આપણને રેન્જ આપી નથી, પણ એપ્રોક્સિમેટ કેમિકલ શિફ્ટ રેન્જ આપી છે ફોર સિલેક્ટેડ ટાઈપ ઓફ પ્રોટોન. કાર્બનિક સંયોજનો એટલા બધા છે અને એમાં દરેક પ્રોટોનની ડેલ્ટા ppm અલગ અલગ હોય, પણ એમાંથી અહીંયા સિલેક્ટ કરી અને એની અંદાજિત રેન્જ કેટલી હોય એ રેન્જ આપણને આપી છે. તો અહીંયા તમે જોશો તો સૌથી પહેલા જો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, અહીંયા જે પ્રોટોનનો કલર ચેન્જ છે બ્લેક કરતા જુદો છે એ પ્રોટોનની અહીંયા ડેલ્ટા ppm આપી છે. એટલે કે દાખલા તરીકે RCH3 છે, દાખલા તરીકે કોઈ પણ આલ્કાઇલ સમૂહ સાથે મિથાઇલ સમૂહ આવેલું હોય તો એની સાથે મિથાઇલ સમૂહ આવેલું હોય તો આપણને આ વિદ્યાર્થી મિત્રો
ब्राइटिश दूर तारा હવે તમે જોશો તો અહીંયા RCH3 છે એટલે RCH3 હોય એટલે કોઈ પણ મિથાઇલ સમૂહ એની બાજુમાં કોઈ આલ્કાઇલ સમૂહ આવેલું હોય તો એમાં મિથાઇલ સમૂહના પ્રોટોન છે આપણને કેટલા ડેલ્ટા ppm સિગ્નલ આપે છે જનરલી 1.3 કરતાં ઓછી એટલે 0.7 થી 1.3 ની આસપાસ સિગ્નલ આપે છે એના કરતાં જો આ કાર્બન સાથે બે બાજુ આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય તો આ કાર્બન સાથે બે બાજુ આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય એના કરતાં થોડીક ડેલ્ટા ppm વધારે થાય છે અને જે કાર્બન પ્રોટોન ધરાવે છે એની સાથે 3 આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય તો એના કરતાં ડેલ્ટા ppm વધારે એટલે CH3 ની ડેલ્ટા ppm સૌથી ઓછી હોય CH2 ની એના કરતાં થોડીક વધારે હોય અને CH ની ડેલ્ટા ppm વધારે હોય એટલે આ રીતે આપણને એટલી અંદાજ આવે કે કઈ ટાઈપનો પ્રોટોન હશે હવે એના પછી આપણે અહીંયા જોઈશું તો કોઈ પણ C ડબલ બોન્ડ C ધરાવતો કાર્બન છે C ડબલ બોન્ડ C ધરાવતા કાર્બનની બાજુના કાર્બન પર હાઇડ્રોજન આવેલો હોય તો એની ડેલ્ટા ppm લગભગ 1.6 to 2.6 હોય છે એટલે ડબલ બોન્ડ ધરાવતા કાર્બનની બાજુના કાર્બન પર પ્રોટોન હોય તો એની ડેલ્ટા ppm લગભગ 1.6 થી 2.6 માં રહે છે ત્યાર પછી C ડબલ બોન્ડ O કાર્બોનિલ સમૂહ ધરાવે છે એ કાર્બોનિલના બાજુના કાર્બન પર પ્રોટોન હોય એટલે જે કાર્બન હાઇડ્રોજન ધરાવે છે તેની બાજુના કાર્બન પર ઓક્સિજન આવેલો હોય તો આપણને એની ડેલ્ટા ppm લગભગ 2.1 થી 2.4 ની આસપાસ મળે છે ત્યાર પછી ROCOCH એટલે જે કાર્બન હાઇડ્રોજન ધરાવે છે એની સાથે એસિટેટ આયન આપણને આવેલો હોય તો COO સમૂહ આવેલો હોય પણ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો અહીંયા CH સાથે એસ્ટર જે સમૂહ છે એનો C ડબલ બોન્ડ O નો કાર્બન જોડાયેલો છે ધ્યાન રાખજો CH સાથે શું જોડાયેલું છે એસ્ટરનો CO કાર્બોનિલ કાર્બન આની સાથે જોડાયેલો છે ત્યારે એની ડેલ્ટા ppm કેટલી હોય છે 2.1 થી 2.5 એ લગભગ આના જેટલી જ હોય છે ઉપર કીટોન સમૂહ હોય તો એની 2.1 to 2.4 હોય છે એટલી જ ડેલ્ટા ppm અહીંયા લગભગ હોય છે કેમ કે કાર્બોનિલના બાજુના કાર્બન પર પ્રોટોન હોય તો એની ડેલ્ટા ppm આટલી હોય છે ત્યાર પછી C ડબલ બોન્ડ O ની બાજુમાં OH એટલે કાર્બોક્સિલિક એસિડ ધરાવતો કોઈ ક્રિયાશીલ સમૂહ હોય અને એની બાજુના કાર્બન પર પ્રોટોન હોય તો એની ડેલ્ટા ppm પણ લગભગ એટલી હોય છે એટલે શોર્ટમાં જે કાર્બન પ્રોટોન ધરાવતો હોય એની બાજુમાં કોઈ પણ સ્વરૂપે કાર્બોનિલ સમૂહ આવેલો હોય તો એની ડેલ્ટા ppm જનરલી 2.1 to 2.5 ની આસપાસ હોય છે ત્યાર પછી પ્રોટોન કે જે કાર્બન ધરાવે છે એની બાજુમાં CN સમૂહ આવેલો નાઇટ્રાઇલ સમૂહ આવેલો સાયનાઇડ સમૂહ આવેલો તો એની ડેલ્ટા ppm એના કરતાં થોડીક વધે છે 2.1 to 3.0 થાય છે ત્યાર પછી ટ્રિપલ બોન્ડ ધરાવતા કાર્બનની બાજુના કાર્બન પર હાઇડ્રોજન હોય તો પણ એની ડેલ્ટા ppm કેટલી થાય છે 2.1 to 3 થાય છે એટલે કે આલ્કાઇન અથવા ટ્રિપલ બોન્ડ ધરાવતો જે કાર્બન છે એની બાજુના કાર્બન પર પ્રોટોન હોય તો એની ડેલ્ટા ppm પણ લગભગ 2.1 to 30 થાય છે સેમ પરિસ્થિતિ કોઈ પણ એરોમેટિક રિંગ આવેલી હોય અને એમાં પણ બેન્ઝીન રિંગ ધરાવતી હોય એ બેન્ઝીન રિંગની બાજુમાં એની સાથે કોઈ કાર્બન જોડાયેલો હોય અને એ કાર્બન સાથે પ્રોટોન હોય ધ્યાન રાખજો આ બેન્ઝીનનો પ્રોટોન નથી આ પ્રોટોન કોનો છે બેન્ઝીન સાથે કોઈ આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય અને એ આલ્કાઇલ સમૂહમાંના કાર્બન પર પ્રોટોન આવે એટલે ડાયરેક્ટ બેન્ઝીન રિંગ જે કાર્બન સાથે જોડાયેલો છે એની સાથે પ્રોટોન હોય તો એની ડેલ્ટા ppm પણ લગભગ 2.3 થી 2.7 મળે સેમ પરિસ્થિતિ આપણે અહીંયા ઉપર જોયું હતું કે ટ્રિપલ બોન્ડ ધરાવતા કાર્બનની બાજુના કાર્બન પર પ્રોટોન હોય એની જગ્યાએ ટ્રિપલ બોન્ડ ધરાવતા કાર્બનની બાજુના કાર્બન પર હાઇડ્રોજન હોય તો એની ડેલ્ટા ppm લગભગ 1.7 થી 2.7 થાય છે એટલે આટલી વસ્તુ આમાં આપણે ધ્યાન રાખવાની છે ત્યાર પછી તમે જોશો તો અહીંયા જે કાર્બન પ્રોટોન ધરાવે છે એની બાજુ નાઇટ્રોજન આવેલો હોય તો એની ડેલ્ટા ppm લગભગ 2.2 થી 2.9 મળે છે જે કાર્બન હાઇડ્રોજન ધરાવે છે તેની સાથે સલ્ફર આવેલો હોય તો એની ડેલ્ટા ppm 2.0 to 3.0 મળે છે ત્યાર પછી કાર્બન જે હાઇડ્રોજન ધરાવે છે તેની સાથે આયોડિન હોય બ્રોમિન હોય ક્લોરિન હોય તો ક્રમશઃ આયોડિન હોય તો 2.0 to 4.0 હોય છે બ્રોમિન હોય તો 2.7 થી 4.1 હોય છે ક્લોરિન હોય તો 3.1 to 4.1 ડેલ્ટા ppm જેમ હેલોજન આવેલો હોય કોઈ કાર્બન સાથે તો એ હાઇડ્રોજનની આસપાસની ઇલેક્ટ્રોન ઘનતા ઓછી થાય છે અને એના પરિણામે સિગ્નલ ક્યાં જાય છે ડાઉનફિલ્ડમાં જાય છે સેમ પરિસ્થિતિમાં
કાર્બન કે જે હાઇડ્રોજન ધરાવે છે તે કાર્બન સાથે ડાયરેક્ટ ઓક્સિજન આવેલો. ધ્યાન રાખજો વિદ્યાર્થી. આગળ જે ઉદાહરણ જોયા એ બધામાં શું જોયું, કાર્બન સાથે કાર્બન હોય ને એની સાથે ઓક્સિજન હોય એટલે કાર્બોનિલ સમૂહ જોડાય. અહીંયા એવું નથી, કાર્બન સાથે શું છે, ડાયરેક્ટ ઓક્સિજન જોડાયેલો છે એટલે મિથોક્સી સમૂહ અથવા આલ્કોક્સી સમૂહ જોડાયેલો છે. તો એના ડેલ્ટા ppm પ્રમાણમાં ડાઉનફિલમાં જાય છે 3.2 થી 3.8 ની આસપાસ. સેમ પરિસ્થિતિ જે કાર્બન પ્રોટોન ધરાવે છે એની જોડે આલ્કોહોલિક ગ્રુપ આવેલું હોય તો પણ 3.2 થી 3.8 ડેલ્ટા ppm ની આસપાસમાં રહે છે. હવે અહીંયા એક બીજું ઉદાહરણ છે કે એસ્ટર સમૂહ આપણે જોયું, એસ્ટર સમૂહના C ડબલ બોન્ડ O સાથે આગળ જોયું હતું કે કાર્બન જોડાયેલો હતો. એના કરતાં વિરુદ્ધ અહીંયા કાર્બન જે પ્રોટોન ધરાવે છે તે એસ્ટર સમૂહના ઓક્સિજન સાથે જોડાયેલો હોય તો એના ડેલ્ટા ppm કેટલી હોય, 3.5 થી 4.8 હોય છે. એના કરતાં વિરુદ્ધ અહીંયા તમે જોયું હશે, જોજો જુઓ અહીંયા આ મારે હું કર્સર જ્યારે ડાર્ક લીટી કરી દે COOR એટલે આ એસ્ટરના કાર્બોનિલ કાર્બન સાથે CH જોડાયેલો છે, જ્યારે અહીંયા એસ્ટરના ઓક્સિજન સાથે CH જોડાયેલો છે. તો આ બંનેમાં ફરક છે. ઓક્સિજન સાથે જ્યારે કાર્બન જોડાયેલો છે તો તે કાર્બનના પ્રોટોનનું સિગ્નલ ડાઉનફિલમાં મળે છે. કેમ કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, પોતે ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ ધરાવે છે એટલે કાર્બન જોડેથી ઇલેક્ટ્રોન ખેંચે છે અને હાઇડ્રોજન જોડેથી ઇલેક્ટ્રોન ઘનતા ઘટે છે એટલે એનું સિગ્નલ ડાઉનફિલમાં મળે. એના સાપેક્ષમાં અહીંયા CH એ કોની સાથે જે છે, એસ્ટર સમૂહના કાર્બોનિલ કાર્બન સાથે જોડાયેલો છે. માટે આની ડેલ્ટા પ્રમાણમાં અપફિલ્ડ હોય છે, જ્યારે આની ડાઉનફિલ્ડ. આટલી વસ્તુ તમારે ધ્યાન રાખ. સેમ પરિસ્થિતિ નાઇટ્રોજન NO2 સમૂહ જોડાયેલો હોય તો પણ 4.1 થી 4.3 હોય અને ફ્લોરિન જોડાયેલો હોય તો બધા કરતાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે હોવાથી એનું સિગ્નલ બધું ડાઉનફિલ્ડમાં આપણને મળે છે. સેમ પરિસ્થિતિમાં નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન જોડાયેલો હોય એટલે નાઇટ્રોજનની જે સંયોજકતા હોય એમાં એક આલ્કાઇલ સમૂહ હોય ને એક હાઇડ્રોજન હોય તો એની 0.5 થી 4.0 હોય. આલ્કોહોલ હોય તો 0.5 થી 5.0 હોય. સેમ પરિસ્થિતિ નાઇટ્રોજન સાથે જ્યારે હાઇડ્રોજન હોય અને એ નાઇટ્રોજન સાથે આલ્કાઇલની જગ્યાએ એરાઇલ સમૂહ જોડાયેલું હોય તો 3.0 થી 5.0 ડેલ્ટા ppm ની આસપાસ. એટલે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, NH સાથે જ્યારે આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય ત્યારે, અવાજ ના કરો વિદ્યાર્થી મિત્રો, NH સાથે જ્યારે આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય ત્યારે એની ડેલ્ટા ppm લગભગ 0.5 થી 4.0 હોય છે. જ્યારે NH સાથે જ્યારે એરોમેટિક રિંગ જોડાયેલી હોય ત્યારે તેની ડેલ્ટા ppm 3.0 to 5.0 હોય છે. સેમ પરિસ્થિતિ OH સાથે જ્યારે આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય ત્યારે 0.5 થી 5.0 હોય છે. જ્યારે OH સાથે એરોમેટિક રિંગ જોડાયેલી હોય ત્યારે 4.0 થી 7.0 હોય છે. સેમ પરિસ્થિતિમાં સલ્ફર સાથે જ્યારે પ્રોટોન જોડાયેલો હોય તો એની ડેલ્ટા ppm પણ 1.0 to 4.0 હોય છે. ત્યાર પછી અહીંયા જોશો તમે તો ડબલ બોન્ડ ધરાવતા કાર્બન એટલે ઇથિલિનિક પ્રકારનો પ્રોટોન હોય તો એના ડેલ્ટા ppm કેટલી હોય, 4.5 થી 6.5 ની આસપાસ હોય છે. એટલે ડબલ બોન્ડ ધરાવતા કાર્બનની સાથે જો આપણને પ્રોટોન આવેલો હોય તો એની ડેલ્ટા ppm 4.5 થી 6.5 મળે. કોઈ પણ એરોમેટિક રિંગ આવેલી હોય તો એની ડેલ્ટા ppm જનરલી 6.5 to 8.0 ની આસપાસ મળે છે. ત્યાર પછી એમાઇડ સમૂહ આવેલો હોય તો એમાઇડનો જે નાઇટ્રોજન પર પ્રોટોન આવેલો હોય છે એની ડેલ્ટા ppm લગભગ 5.0 થી 9.0 મળે છે. અને આલ્ડેહાઇડિક પ્રકારનો પ્રોટોન હોય આપણે જોઈએ એ પ્રમાણે તો એમાં 9 to 10 ડેલ્ટા ppm ની આસપાસ હોય છે. અને ત્યાર પછી કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ આવેલો હોય તો એ કાર્બોક્સિલિક એસિડનો પ્રોટોન છે તે 11 થી 12 ડેલ્ટા ppm ની આસપાસ મળે. એટલે પરીક્ષામાં તમે કદાચ SYમાં જ્યારે પરીક્ષા આપતા હતા ત્યારે યુવીના એક્ઝામ્પલ ગણતા હતા ત્યારે યુવીના ડેટા જે રીતે આપતા હતા એ સેમ પરિસ્થિતિમાં અહીંયા NMRના એક્ઝામ્પલ હોય અને જો જરૂરિયાત હોય તો તમને આ રીતના આ ટેબલ આપ્યું એ ટાઈપનું એક ટેબલ તમને NMRના ડેટા સ્વરૂપે આપશે. એના પરથી તમે એટલો અંદાજ લગાવી શકો કે આ પ્રોટોન કઈ ટાઈપનો પ્રોટોન હશે, કે એટલે કે પ્રોટોનની બાજુમાં હેલોજન હશે, આ પ્રાથમિક ટાઈપનો હશે, સેકન્ડરી હશે, ટર્શરી હશે, આ એરોમેટિક હશે, આલ્કીન હશે કે આલ્ડીહાઇડ કે ઇથેનોલ હશે, શું હશે. એટલે આટલી વસ્તુ આપણે આના પરથી નક્કી કરી શકીએ. યુ ડુ નોટ નીડ ટુ મેમરાઇઝ ધ પ્રીવિયસ ચાર્ટ, પણ એટલે તમારે આગળનો ચાર્ટ તમારે મેમરાઇઝ કરવાની જરૂર નથી, પણ અંદાજ તમને આ રીતે ખબર પડશે કે જનરલી 0 થી 2 ડેલ્ટા ppm ની આસપાસ આપણને સિગ્નલ મળે તો જનરલી એલિફેટિક CH હોય.
ત્યાર પછી 2 થી 3 ડેલ્ટા ppm ની આસપાસ સિગ્નલ મળે તો CH ઓન કાર્બન નેક્સ્ટ ટુ ધ પાઈ બોન્ડ હોય, એટલે કે CH ક્યાં જોડાયેલો હોય? પાઈ બંધ ધરાવતા કાર્બનની બાજુના કાર્બન પર જોડાયેલો હોય. 3 થી 4 ડેલ્ટા ppm હોય તો CH where C is attached to an electronegative atom, એટલે CH જ્યારે કોઈ પણ હેલોજન એલિમેન્ટ સાથે જોડાયેલો હોય ત્યારે 3 થી 4 ડેલ્ટા ppm ની આસપાસ આપણને સિગ્નલ આપે છે. અને 4 થી 6 ડેલ્ટા ppm ની આસપાસ સિગ્નલ જનરલી આલ્કીનની આપણને મળે છે. 6 થી 9 ની આસપાસ જનરલી બેન્ઝીન અથવા કોઈ પણ એરોમેટિક રિંગના સિગ્નલ મળે છે. 9 to 10 ડેલ્ટા ppm ની આસપાસ આપણને આલ્ડીહાઇડિક પ્રોટોનના સિગ્નલ મળે છે. અને સૌથી અપ ફિલ્ડમાં આપણને એસિડનો કાર્બોક્સિલિક એસિડ હોય તો એનો આપણને સિગ્નલ મળે. એટલે અહીંયા આપણે રાસાયણિક સ્થાનાંતર અને તેની પર અસર કરતા પરિબળો આટલી વસ્તુ આપણે જોઈએ છીએ. એટલે હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આપણે જે ચલાવવાનું છે તે સ્પિન યુગ્મીકરણ, આપણા આખા NMRનો આઈએમપી ક્વેશ્ચન છે. આઈએમપી ક્વેશ્ચન તો ખરો, પણ સાથે સાથે જે એક્ઝામ્પલ આપણે ગણવાના છે એ એક્ઝામ્પલમાં પણ એની ખૂબ જ અગત્યતા છે. એટલે નેક્સ્ટ લેક્ચરમાં ખાસ ધ્યાન રાખજો કે સ્પિન યુગ્મીકરણ આપણે ચલાવીએ ત્યારે ખૂબ એટેન્ટિવ રહેજો, અને જો ટાઈમ હોય તો ઘેરથી એક વખત વાંચી લેજો તો આપણને તકલીફ ના પડે. આટલું આ થિયરી ચાલી ગયા પછી આપણે આના એક્ઝામ્પલ ચાલુ કરીશું, અને એ એક્ઝામ્પલ્સ જે આવશે તે તમારે સેમ 5માં તો આવશે જ, સાથે સાથે સેમ 6માં પણ સેમ એક્ઝામ્પલ આવશે, અને ત્યાર પછી જો MSc કરશો તો MScમાં પણ આના જ એક્ઝામ્પલ આવશે. એટલે નેક્સ્ટ લેક્ચરમાં તમારે આટલી વસ્તુ ધ્યાન રાખજો કે સ્પિન યુગ્મીકરણ એટલે કોઈ પણ પ્રોટોનનું સિગ્નલનું વિભેદન કેમ થાય છે, તો એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. એટલે આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. હવે આપણે હાજરી પૂરી લઈએ અને પછી ચલો, હવે ક્યાંય કન્ફ્યુઝન હોય તો તમે કહી શકો છો, અથવા કોઈ ક્વેશ્ચન હોય તો વિદ્યાર્થીઓ. ચલો, કોઈ ક્વેશ્ચન છે? કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી શકો છો. હલો, અવાજ આવે છે? ચલો, કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહેજો, પણ નેક્સ્ટ લેક્ચરમાં તમારે આટલી વસ્તુ ધ્યાન રાખવાની છે. એટલે અહીંયા આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ.